વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 195મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કેડી મિતેલિયા એરેસી કુળની વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. એરેસી કુળમાં 110થી વધારે પ્રજાતિઓ છે, જેની 2000 જેટલી જાતિઓ વિશ્વમાં નોંધાયેલ છે અને ભારતમાં લગભગ 150થી વધુ જાતિઓ નોંધાયેલ છે. એરેસી કુળની વનસ્પતિ એક વર્ષાયુ કે બહુવર્ષાયુ છોડ સ્વરૂપ ધરાવે છે. કેટલીક આરોહી સ્વરૂપ પણ ધરાવે છે. ખાસ કરીને એમાં દાહક, પ્રવાહી અને કેટલાકમાં ક્ષીર હોય છે. અને આરોહી વનસ્પતિ હોય તો હવાઈ મૂળ પણ ઉત્પન્ન થાય છે, આગંતુક મૂળ ઉત્પન્ન થાય છે. અને છોડ સ્વરૂપ હોય તો જમીનમાં ગાંઠામળી, ગ્રંથિલ કે વજ્રકંદ એવા રાઇઝોમ ધરાવે છે, એટલે કે કંદ ધરાવે છે જમીનમાં. પાન મૂળરૂપ અને મોટા હોય છે, સાદા અથવા સંયુક્ત અને સ્તંભીય હોય છે. પુષ્પ વિન્યાસ માંસલ સૂકી પ્રકારનો છે. માંસલ સૂકી એટલે કે સ્પાડિક્સ. એમાં પૃથુપર્ણ નિપત્ર આવેલું હોય છે. જે પૃથુપર્ણ નિપત્ર છે એ પાંદડા જેવું દેખાય છે અને આખા જે પુષ્પ વિન્યાસ છે એ પુષ્પ વિન્યાસને આવરિત કરે છે. અને પુષ્પ વિન્યાસમાં નર પુષ્પો અગ્રભાગે અને માદા પુષ્પો તલસ્થ ભાગે હોય છે. પુષ્પો એકલિંગી હોય અથવા તો દ્વિલિંગી હોય અને પુષ્પની અંદર પરિપુષ્પ હાજર અથવા ગેરહાજર હોય છે. એટલે કે નુડિફ્લોરી શ્રેણીની આ એક કુળ છે, જેમાં પુષ્પો ખુલ્લા હોય છે. એટલે નુડિફ્લોરી એમાં એરેસી કુળ એટલે કે એરોઇડેસી ફેમિલી. તો પુષ્પમાં જે પાંખડીઓ હોય છે એ પરિપુષ્પ તરીકે ઓળખાય છે, જેમાં વજ્રપત્રો અને દલપત્રો સ્પષ્ટપણે જુદા પાડી શકાતા નથી, એટલે પરિપુષ્પ ગણાય છે. અને પરિપુષ્પ હાજર અથવા ગેરહાજર. પુષ્પો સૂક્ષ્મ હોય છે અને નર પુષ્પ હોય તો એમાં પુંકેસર 4 કે અથવા વધુ હોય અને છૂટા અને અથવા જોડાયેલ હોય. સ્ત્રીકેસરની સંખ્યા 1 થી 3 હોય છે. બીજાશયમાં જરાય વિન્યાસ અક્ષવર્તી અથવા તો ચર્મવર્તી જરાય વિન્યાસ હોય છે. ફળનો પ્રકાર બદ્રી ફળ અને બીજ ભૂણપોષી અથવા તો અભૂણપોષી હોય છે. તો આમાં ખાસ વિશિષ્ટતા કે પૃથુપર્ણ નિપત્ર, જે આખો જે પુષ્પ વિન્યાસ છે જેમાં એ આખા પુષ્પ વિન્યાસને આવરિત કરી લેશે, ઢાંકી દે છે, એટલે કે એક પ્રકારનું આવરણ બનાવે છે. સ્પેધિન બ્રેક, પૃથુપર્ણ નિપત્ર. હવે બીજું આપણે જોઈએ તો આની એરેસી કુળમાં 7 ઉપકુળ માં વહેંચવામાં આવેલ છે. તો ઉપકુળ એરોઇડી, તો એમાં એરમ ને ટાઇફોનિયમ જેવી વનસ્પતિઓનો સમાવેશ થયેલ છે. ઉપકુળ કોલોઇડી, તો એમાં કોલા પ્રકારની વનસ્પતિ, કોલા પ્રજાતિનો સમાવેશ થયેલ છે. ઉપકુળ કોલોકેસિઓઇડી, તો એની અંદર એલોકેસિયા અને કોલોકેસિયા એટલે કે અળવી અને માનકરનો સમાવેશ થયેલ છે. ઉપકુળ લેસિયોઇડી, તેમાં લેસિયા અને સુરણનો સમાવેશ થાય છે. એમોર્ફોફેલસ એટલે કે સુરણ. ઉપકુળ મોન્સ્ટેરિયોઇડી, તો એની અંદર મોન્સ્ટેરા અને સિન્ડેપ્સસ પ્રજાતિનો સમાવેશ થયેલ છે. ઉપકુળ ફિલોડેન્ડ્રોઇડી, તો એની અંદર ફિલોડેન્ડ્રોન અને રિચાર્ડિયા પ્રજાતિનો સમાવેશ થયેલ છે. ઉપકુળ પિસ્ટિયોઇડી, તો એની અંદર પિસ્ટિયા એટલે કે જલશૃંખલા
જેવી વનસ્પતિઓનો સમાવેશ થયેલો છે. અને છેલ્લું ઉપકુળ પોથોઇડી, તો એની અંદર વજ અને પોથોસનો સમાવેશ થાય છે. તો આમાં કેટલીક આરોહી વનસ્પતિઓ છે, છોડ સ્વરૂપની વનસ્પતિઓ છે, અને આરોહણ કરતી વનસ્પતિઓમાં આપણે મની પ્લાન્ટ છે, એ બધી વનસ્પતિઓ છે. જ્યારે આ વનસ્પતિની આર્થિક ઉપયોગિતાની વાત કરીએ તો આમાં ઘણું બધું વેરિએશન જોવા મળે છે. એટલે કે આમાં જેમ કે ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિઓ, તો એમાં ઘોડાવજ અને સુરણનો સમાવેશ થાય છે. આમ તો ઘણી બધી બીજી પણ ઔષધીય ઉપયોગિતા ધરાવે જ છે. ખાદ્ય ઉપયોગિતામાં અમુક કંદ ખવાય છે, અને કાચા ખાવાથી ચચરે. સુરણ અને અળવી અને માનકંદ, આ બધા કંદને રાંધીને ખવાય છે. અને અળવીના પાન છે એ પણ ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે. એની અંદર કેલ્શિયમ ઓક્ઝેલેટના સ્ફટિક હોય છે, એટલે કાચા ખાવાથી એના પાન કાચા ખાવાથી ચચરે છે, એટલે કે રાંધતી વખતે અથવા રાંધ્યા પછી એમાં લીંબુનો રસ એટલે કે ખટાશ ઉમેરવી જરૂરી છે. અળવીના પાત્રા પતરવેલિયા બને છે. કેટલીક વનસ્પતિઓ આમાં ઝેરી પણ છે. સર્પકંદ છે, તેલિયોકંદ છે, એટલે કે એરિસીમા, સોરોમેટમ વગેરે વનસ્પતિઓ ઝેરી હોય છે. અને આનો જે પુષ્પ વિન્યાસ છે એ ખાસ ગંધ ધરાવે છે, ન ગમે એવી ગંધ ધરાવતો હોય છે મોટાભાગે. અને કેટલીક વનસ્પતિઓ એવી પણ છે જે સુશોભન માટે બહુ ઉપયોગી છે. કેલેડિયમ છે, સ્પેથિફાઇલમ છે, એન્થોરિયમ છે, પોથોસ, મની પ્લાન્ટ, એલોકેસિયા, એગ્લાવોનિમા, ફિલોડેન્ડ્રોન વગેરે. હવે કેટલીક એવી વનસ્પતિ પણ છે જે પાણીમાં થાય છે, જેમ કે પિસ્ટિયા, જલ શૃંખલા, એ પાણીમાં થતી વનસ્પતિ છે. તો આની આર્થિક ઉપયોગિતા પણ ઘણી બધી છે. એટલે કે 110 જેટલી પ્રજાતિઓની 2000 જેટલી જાતિઓ છે. તો હવે અળવી વિશે આપણે જોઈએ તો અળવીના જે નીચેના કંદ છે એ પણ ખવાય છે રાંધીને. એ સ્ટાર્ચ અને બીજું ચિકાસવાળું દ્રવ્ય ધરાવે છે, એટલે અળવીના કંદ પણ ખવાય છે. અને અળવીના પાનના પાત્રા બનાવે છે, પતરવેલિયા, ચણાનો લોટ લગાડ અને ખવાતા હોય છે. તો નેક્સ્ટ ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ. હવે એરેસી કુળની વનસ્પતિઓ છે, એના ઉપર અમારો આ લેખ છે. તો એમાં આ બધી વનસ્પતિઓનો સમાવેશ થયો છે જે એરેસી કુળમાં છે. તો એક સમાન જે લક્ષણો ધરાવતી હોય એવી વનસ્પતિને એક કુળમાં મૂકવામાં આવે છે. તો એરેસી કુળમાં ખાસ કરીને પૃથુપર્ણ નિપત્ર સ્પેધી બ્રેક, જે નિપત્ર છે એ આખો પુષ્પવિન્યાસને આવૃત થયેલો હોય છે. તો આ મારો લેખ છે એરેસી કુળની વનસ્પતિઓ. પછીનો ફોટોગ્રાફ. હવે આ વધ છે, એકોરસ કેલેમસ. આ થોડીક પાણી વધુ જોતું હોય, એટલે કે ભીનાશ ધરાવતી જમીન હોય ત્યાં આ ઘોડાવજ કે વજ થતો હોય છે. એકોરસ કેલેમસ, અને ગંધારો વજ પણ કહેવામાં આવે છે. અને આ જમીનમાં એને આડું ગાંઠામોળી પ્રકાંડ ફેલાવતું હોય છે. અને એ ગાંઠામોળી પ્રકાંડમાં સુગંધ ધરાવે છે. અને એ ગાંઠામોળી પ્રકાંડ છે એ આયુર્વેદમાં ઔષધિ તરીકે વપરાય છે. વામક છે અને બ્રેઇન ટોનિક પણ છે. વામક છે, રેચક એટલે કે ઉલટી કરાવનાર દ્રવ્ય તરીકે. વમન માટે એનું કંદ વપરાય છે. વચા કહેવામાં આવશે સંસ્કૃતમાં. ગુજરાતીમાં એને ઘોડાવજ, વજ, સુગંધી વજ વગેરે નામથી ઓળખવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ. આ વજના જે સૂકા મોળિયા છે, આ સૂકા મોળિયા છે
એ તોડીને સૂંઘો તો મીઠી સ્મેલ ધરાવે છે, એટલે બ્રેઇન ટોનિક પણ ગણાય છે, એટલે કે બુદ્ધિવર્ધક ગણાય છે. એટલે કે આનું નશ્ય લેવાથી પણ યાદશક્તિમાં વધારો થઈ શકે. બાકી બ્રેઇન ટોનિક છે એટલે કે બુદ્ધિવર્ધક, અને આયુર્વેદમાં વમન માટે વામક દ્રવ્ય તરીકે પણ વપરાય છે. બાકી ઝાડા અને પણ મટાડે છે, ઉલટી પણ મટાડે છે, એટલે બેવડી ઉપયોગિતા ધરાવે છે. ઉલટી કરાવે, ઉલટી અટકાવે, ઝાડા કરાવે, ઝાડા બંધ પણ કરાવે. એટલે ડોઝ એનો ખાસ મહત્વનો બને છે. વજ તો એકોરસ કેલેમસ. પછીનો ફોટોગ્રાફ. તો અળવીનો આ ફોટોગ્રાફ છે. તો આ અળવી કોલોકેસિયા એસ્ક્યુલેન્ટા. તો એસ્ક્યુલેન્ટા નામ એટલા માટે પડ્યું કે એડિબલ. તો એના પાન ખવાય છે પણ કાચા ખવાતા નથી. આના કંદ પણ ખવાય છે, પણ કંદને પણ રાંધીને ખવાય છે. એટલે એનું કંદ ચીકાશવાળું શાક બને છે. બાફીને પછી થોડુંક અંદર લીંબુ જેવી ખટાશ ઉમેરવી જોઈએ તો એનું શાક, કંદનું શાક કરી શકાય છે, સ્વાદિષ્ટ બને છે. બાકી આના જે અળવીના પાન છે એના પથ્થરવેલિયા બનાવવામાં આવશે. આમાં કેલ્શિયમથી ભરપૂર હોય છે, એટલે કેલ્શિયમ ઓક્ઝેલેટ હોય છે એટલે ચચરે. પણ લીંબુનો રસ ઉમેરવાથી, રાંધતી વખતે અથવા રાંધ્યા પછી લીંબુ ઉમેરવાથી ગળામાં ચચરતા નથી. નહીંતર જો લીંબુ કે ખટાશ ન ઉમેરી હોય તો એના જે સ્ફટિક હોય છે કેલ્શિયમ ઓક્ઝેલેટના, એ સ્ફટિક ગળામાં ખૂંપે અને ગળામાં ચચરે છે. તો અળવીના પથ્થરવેલિયા અને ભજીયા પણ બનાવી શકાય. પાતળા બનાવે છે. ચણાનો લોટ લપેટી અને રાંધવામાં આવે છે, એટલે બાફવામાં આવે છે. બાફી પછી વઘારવામાં આવે છે. એટલે આ એક સ્વાદિષ્ટ ફરસાણ છે અળવી. તો કોલોકેસિયા એસ્ક્યુલેન્ટા, કોલોકેસિયા એન્ટિકોરમ એના વૈજ્ઞાનિક નામ છે. તો આને કંદ વડે ઉછેરવામાં આવે છે. બાગ બગીચામાં તેમજ કિચન ગાર્ડન તરીકે આને ઉછેરી શકાય છે. તો નીચે કંદ થતા હોય છે, અને કંદ પણ ખવાય છે અને પાન પણ ખવાય છે, એટલે કે એડિબલ છે કોલોકેસિયા એસ્ક્યુલેન્ટા. પછીનો ફોટોગ્રાફ. આ અળવી ઉપર મારો લેખ છે. તો આ લેખમાં જે કંદમૂળ અને પાન બંને ઉપયોગિતા ધરાવે છે, એટલે કે બેવડી ઉપયોગિતા ધરાવતી આ વનસ્પતિ છે અળવી. તો એના ઉપરનો આ લેખ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે મની પ્લાન્ટ, પોથોસ ઓરિયોસ. અને એવું માનવામાં આવે છે ઘર આંગણે વાવ્યું હોય તો પૈસામાં, એટલે કે ધનમાં વધારો થાય. એટલે એટલા માટે કેટલાક લોકો મની પ્લાન્ટને ઘર આંગણે ઉછેરતા હોય છે. તો પોથોસ ઓરિયસ મની પ્લાન્ટ. તો આને ઘર આંગણે તેમજ ઘરની અંદર પણ ઉછેરી શકાય. કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે, અને ફક્ત સુશોભન માટે જ આ ઉપયોગિતા ધરાવે છે. એટલે કટકો વાવી દો એટલે ઉગી જાય. અને ઘરની અંદર વાવવો હોય તો એનો ટુકડો કોઈ પાણી ભરેલી કાચની બોટલ હોય તો એમાં રાખી દેવાનો, તો પણ આ જીવતો રહેશે. અને એનું પાણી છે 2-3 દિવસે, જે પાણીની બોટલ હોય એનું પાણી બદલવાનું. તો ઇન્ડોર પ્લાન્ટ તરીકે પણ મની પ્લાન્ટને ઉછેરી શકાય છે. પોથોસ ઓરિયસ મની પ્લાન્ટ. તો સુશોભન માટે આ ઉછેરાતી વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ. આ પોથોસ કેન્ડેન્સ આ જંગલ વિસ્તારમાં જોવા મળતી આરોહી વનસ્પતિ છે. અને આનો જે પર્ણદંડવાળો ભાગ છે એ થોડોક વિંગડા હોય છે, એટલે કે ચપટો હોય છે, સાંધા જેવો હોય છે. પોથોસ કેન્ડેન્સ આ પણ આરોહી વનસ્પતિ છે, અને કેટલાક લોકો સુશોભન માટે પણ આને ઉછેરતા હોય છે. જંગલ વિસ્તારમાં કુદરતી રીતે ઉગતી હોય છે, અને અડુની વેલ પણ કહેવામાં આવે છે. પોથોસ કેન્ડન્સ, અડુની વેલ. પછીનો ફોટોગ્રાફ.
સ્પેથિફાઇલમ સ્પીસીસ. આમાં જે નિપત્ર હોય છે એ સફેદ રંગનું હોય છે અને પુષ્પો પણ જે પુષ્પ વિન્યાસ છે એ પણ સફેદ રંગનો હોય છે. તો આને ઝૂમ કરો એટલે આપ જોઈ શકો છો. તો સફેદ રંગનું છે એ નિપત્ર છે, બાકી અંદરની ડુંડી છે તો એમાં બધા પુષ્પો ગોઠવાયેલા છે, નર પુષ્પો અને માદા પુષ્પો. એટલે કે કેટલાકમાં નર પુષ્પો માદા પુષ્પો અલગ હોય છે અને કેટલાકમાં ભેગા હોય છે. તો આ સ્પેથિફાઇલમ સ્પીસીસ. તો આને બગીચામાં ઉછેરવામાં આવશે અને કંદ વડે અથવા તો એના ટુકડા વડે આનો ઉછેર કરવામાં આવે છે. અને ખાસ કરીને જે ફ્લાવરિંગ વખતે જે સફેદ રંગનો પૃથુપર્ણ નિપત્ર છે એ સફેદ રંગનું હોય છે અને સુશોભન માટે આ વેલને ઉછેર કરવામાં આવે છે, આ વનસ્પતિને. આમ તો છોડ સ્વરૂપ જ છે પણ આનો આ રીતનો ઉછેર કરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ હસ્તકર્ણી. એલોકેસિયાની 2 સ્પીસીસ છે, એલોકેસિયા ઇન્ડિકા, એલોકેસિયા મેક્રોરાઇઝા. આનું પાન છે એ ખૂબ જ મોટું હોય છે, હાથીના કાન જેટલું. એટલે અને હસ્તકર્ણી કહેવામાં આવે છે. માનકંદ પણ કહે છે, કેટલાક લોકો રામકંદ કહે છે. જમીનમાં કંદ થાય છે, કંદને રાંધીને ખવાતા હોય છે, માનકંદ, હસ્તકર્ણી. બાકી સુશોભન માટે એલોકેસિયા મેક્રોરાઇઝા આનું જે મૂળ છે ગાંઠામૂળી કંદમૂળ એ ઘણું બધું મોટું થાય છે, મેક્રોરાઇઝા એટલે જાતિવાચક નામ અપાયેલ છે. પાન પણ મોટા જ છે, હાથીના કાન જેવા. તો આ હસ્તકર્ણી સુશોભન માટે બાગ બગીચામાં તેમજ ઘર આંગણે ઉછેર કરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ આ સિન્કોનિયમ સ્પીસીસ છે. એટલે સિન્કોનિયમ છે એ આરોહી વનસ્પતિ છે. પાન 3 ખંડ ધરાવતા હોય છે અને આગંતુક મૂળિયા ઉત્પન્ન થાય છે અમુક અંતરે અને એ આરોહણ માટે મદદરૂપ થાય છે. તો સિન્કોનિયમ સ્પીસીસ. તો આ પણ સુશોભન માટે બાગ બગીચામાં ઉછેર કરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ એન્થોરિયમ સ્પીસીસ. એટલે આ એન્થોરિયમ છે સુશોભન માટે ઉછેરાય છે. આનો કિંમત બહુ હોય છે, મોંઘા ભાવે વેચાતું હોય છે, 250, 300, 600. એટલે આનો જે નિપત્ર છે એ આખો રંગીન હોય છે, ગુલાબી રંગનો, બરાબર. અને બાગ બગીચામાં સુશોભન માટે ઉછેરાય છે. પણ આ પ્લાન્ટ છે બહુ મોંઘો વેચાય, એટલે શ્રીમંત લોકો આને ખરીદતા હોય છે. એટલે અથવા જાહેર બાગ બગીચો હોય ત્યાં આ ઉછેર કરવામાં આવે છે. તો આ પ્લાન્ટ બહુ મોંઘો વેચાતો હોય છે, 200 થી 1000 રૂપિયા કિંમત એની હોય છે, એન્થોરિયમ. તો આનો જે નિપત્ર છે એ રંગીન છે, એટલે સુશોભન માટે આ ખાસ ઉછેરાય છે. કટકા કલમ અથવા એના કંદ વડે આને ઉછેર કરી શકાય. પછીનો ફોટોગ્રાફ એગ્લાઓનીમા સ્પીસીસ. તો એગ્લાઓનીમા છે એ ઇન્ડોર પ્લાન્ટ તરીકે અને ઘર આંગણે તેમજ બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. આ પણ કંદના પીલા વડે ઉછેર કરવામાં આવતો હોય છે. તો આ વનસ્પતિ સુશોભન માટે ઉછેરાતી વનસ્પતિ છે, એગ્લાઓનીમા સ્પીસીસ. પછીનો ફોટોગ્રાફ આ જલજ નીંદણ છે, જલ શૃંખલા, પિસ્ટિયા સ્ટેટિયોસ્ટિસ. પિસ્ટિયા સ્ટેટિયોસ્ટિસ એટલે કે જલ શૃંખલા. આ જલજ નીંદણ છે અને આ બહુ ઝડપથી વેજીટેટિવ પ્રોપાગેશન પણ થતું હોય છે અને ભૂસ્તરિકા ઓફસેટ દ્વારા એ વેજીટેટિવ પ્રોપાગેશન થાય છે. એકમાંથી ઘણી બધી વધતી હોય છે, બહુ ઝડપથી આમાં પ્રોપાગેશન થાય છે, વાનસ્પતિક સંવર્ધન. એટલે તળાવમાં ખાસ કરીને ભાવનગરનું જે ગંગાજળિયા તળાવ છે તેમજ વિક્ટોરિયા પાર્કમાં 1 વર્ષે આનો ખૂબ જ ઉપદ્રવ થયેલો. ત્યારે આ પિસ્ટિયાથી આખું તળાવ છે તળાવમાં છવાઈ ગઈ હતી અને આખા તળાવની જે પાણીની સપાટીને આવરિત કરી લીધું હતું. પછી એને દૂર કરવા માટે
ઘણી બધા સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રમ યજ્ઞ કર્યો હતો અને વિક્ટોરિયા પાર્કનું જે કૃષ્ણકુંજ તળાવ છે એ તળાવમાં પણ જળ શૃંખલા છવાઈ ગઈ હતી. તો જળ શૃંખલા જલજ વનસ્પતિ છે, એક્વાટિક નીંદણ છે, એટલે જલીજ વિસ્તારમાં ઉગે છે અને કેટલાક લોકો સુશોભન માટે પણ ઘરે પાણી ભરેલું કોઈ ટબ હોય એમાં રાખીને ઉછેરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ ડાયફિનબેકિયા અમીના અને મૂંગીઓ કહેવામાં આવે છે. આ પણ સુશોભન માટે બાગ બગીચામાં ઉછેરવામાં આવશે, ઘર આંગણે પણ ઉછેરવામાં આવશે. આના પ્રકારના કટકા વાવી દો એટલે ઉગી જાય છે આડા, બરાબર. એટલે કટકા કલમવડ દ્વારા પ્રકારના ટુકડા દ્વારા આને ઉછેરી શકાય છે. આને મૂંગીઓ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને ડમ્બકેન કહે છે, ડાયફિનબેકિયા અમીના. એટલે આ થોડોક ઝેરી વનસ્પતિ છે, એટલે આનો ફક્ત સુશોભન માટે જ ઉછેર કરવામાં આવે છે. મૂંગીઓ, ડમ્બકેન, ડાયફિનબેકિયા અમીના. તો આની અંદર દાહક પ્રવાહી અને દાહક તત્વો આવેલા હોય છે, દાહક રસાયણો, અને આ ઝેરી વનસ્પતિ છે, ડાયફિનબેકિયા અમીના. પછીનો ફોટોગ્રાફ જેમિયોકુલ્કસ જેમીફોલિયા, જેમિયોકુલ્કસ જેમીફોલિયા. આ પણ સુશોભન માટે ઉછેરાતી વનસ્પતિ છે. આના પ્રકાંડ અને પાન માંસલ હોય છે અને કટકા કલમ વડે આને ઉછેરી શકાય છે, પ્રકાંડના ટુકડા વડે અથવા એના પીલા વડે. તો જેમિયોકુલ્કસ જેમીફોલિયા. પછીનો ફોટોગ્રાફ, તો આ સુશોભન માટે ઉછેરાતી વનસ્પતિ છે. આ પછીનો ફોટોગ્રાફ છે સુરણ, સુરણની ઘણી જાતિઓ છે. એમોર્ફોફેલસ કેમ્પેન્યુલેટસ. પછી જંગલી સુરણ પણ આવે છે. તો સુરણ તેના કંદમાંથી ઉછેર કરી શકાય છે, એટલે કંદના ટુકડા વાવી દો એટલે સુરણ ઉગી શકે છે. અને સુરણ બહુવર્ષાયુ પાક છે, એટલે ઘણા 2-3 વર્ષે એનો કંદ વધતો હોય છે, દર વર્ષે એનો ઘેરાવો, એટલે એનો વ્યાસ વધતો હોય છે, ઘેરાવો, એટલે કે એની ત્રિજ્યામાં એનો ઘેરાવો વધતો જતો હોય છે. સુરણ યામ, સંસ્કૃત નામ છે અર્શોઘ્ન, એટલે કે હરસને મટાડનાર, એમોર્ફોફેલસ કેમ્પેન્યુલેટસ, સુરણ. તો એને વેજીટેટિવ પ્રોપાગેશન કરીને ઉછેર કરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ, તો આ સુરણનું ફ્લાવરિંગ અને નીચે કંદ છે. એમોર્ફોફેલસની ઘણી સ્પીસીસ છે, જંગલી સુરણ. તો એનું ફ્લાવરિંગ અને છે નીચે આખો જે છે એ નિપત્ર છે, અને આખું સરસ મજાનું ફ્લાવરિંગ હોય છે, પણ ઘણીવાર ગંધાતું હોય છે, એટલે ન ગમે એવી વાસ આવતી હોય છે. એમોર્ફોફેલસ સ્પીસીસ. તો સુરણ, એનો કંદ છે એ ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે, એટલે સુરણને રાંધીને ખવાય છે. દાળ શાકમાં પણ સુરણ ઉમેરાય છે. સુરણનું શીરો કે એની રાબ કે એવું બધું બનાવવામાં આવે છે. અને સુરણ ને બાફીને એમાં ખટાશ ઉમેરવી જરૂરી છે, નહીંતર ચચરે. કેલ્શિયમ ઓક્ઝેલેટના સ્ફટિક હોય. અને સુરણ મૃદુ રેચક છે, એટલે કે કબજિયાત અને હરસમાં સુરણનું સેવન કરવાથી ફાયદો થઈ શકે છે. હરસની ખાસ દવા છે. જેને હરસ થતા હોય તેને અઠવાડિયા સુધી સુરણનું સેવન કરવામાં આવે તો ફાયદો થઈ શકે છે. બાકી અર્શોઘ્ન વટી બનાવવામાં પણ સુરણનું કંદ વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ, તો આ સુરણના કંદનો ટુકડો છે. તો સુરણ અર્શોઘ્ન, એટલે કે આનો કંદ છે હરસને મટાડનાર છે, એટલે સંસ્કૃત નામ અર્શોઘ્ન અપાયેલ છે. અરસ એટલે કે હરસ, તો હરસને મટાડનાર અર્શોઘ્ન, સુરણ. પછીનો ફોટોગ્રાફ,
આ હરસ મટાડના સુરણ વિશે જાણો તો આ સુરણ ઉપર અમારો લેખ છે. તો એની ખાસ ખાદ્ય ઉપયોગિતા અને ઔષધીય ઉપયોગિતા સુરણની છે. ખાસ કરીને હરસ અને કબજિયાતમાં સુરણનું સેવન કરવાથી ફાયદો થાય છે. અને એમાં કેલરી લગભગ 100 ગ્રામ સુરણમાંથી લગભગ 70 થી 80 કેલરી મળતી હોય છે. પણ સુરણને રાંધીને ખવાય છે, કાચું ખવાતું નથી. રાંધીને અને એમાં ખટાશ ઉમેરી જોઈએ, કાં દહીં ઉમેરવું જોઈએ અથવા લીંબુનો રસ ઉમેરવો જોઈએ, અથવા તો છાશમાં પણ વઘારી શકાય. પછીનો ફોટોગ્રાફ એનું ફ્લાવરિંગ છે, સુરણમાં જ છે, એમોર્ફોફિલસ સ્પીસીસ. ફ્લાવરિંગ પછી આ ફ્રૂટિંગ થયેલ છે. એના જે નિપત્ર છે એનો ભાગ ખરી ગયો છે અને ફક્ત આમાં ફ્રૂટિંગ થયેલું છે. પછીનો ફોટોગ્રાફ આ તેલીયો કંદ સૌરોમેટમ વિનોસન, આ ઝેરી કંદ હોય છે આમાં. અને એનો કંદ માટે, તેલિયા કંદ માટે બધા કિમિયાગર લોકો અને કેટલાક લોકો આને શોધતા હોય છે. તો આ કંદ ખૂબ જ ઝેરી હોય છે, પણ કેન્સરની સારવાર માટે પણ કેટલાક લોકો વાપરતા હોય છે. તો સૌરોમેટમ વિનોસમ એનું વૈજ્ઞાનિક નામ છે. તો તેલિયો કંદ અને ચક્રાકારે આખું પાનનું છેદન થયેલું હોય છે અને એની ગોઠવણી એ રીતનું હોય છે, ચક્રાકાર. પછીનો ફોટોગ્રાફ આ તેલિયા કંદ અને એનો આખો ફ્લાવરિંગ ફ્રૂટિંગ વાળો ભાગ છે. તો આ તેલિયા કંદનું ફ્રૂટિંગ સૌરોમેટમ વિનોસમ એનું વૈજ્ઞાનિક નામ. પછીનો ફોટોગ્રાફ તો આનો કંદ ઝેરી છે અને આ છે બાગ બગીચામાં ઉછેરાય છે, મોન્સ્ટેરા ડિલિસિયોઝા, અમર ફળ. આનું ફળ ડિલિશિયસ એટલે કે સ્વાદિષ્ટ હોય છે એવું કહેવાય છે, અને એટલા માટે આનું જાતિવાચક નામ ડિલિસિયોઝા અપાયેલ છે, અમર ફળ. આ ખાસ કરીને બાગ બગીચામાં મોટાભાગે આનો ઉછેર કરવામાં આવે છે. આમાં ફ્રૂટિંગ પણ આપ જોઈ શકો છો. આ જુનાગઢ મોતીબાગમાંથી આ ફોટોગ્રાફ પાડેલ છે. તો આ આરોહી વનસ્પતિ છે અને કોઈ પ્રકાંડ વૃક્ષના પ્રકાંડ થળિયા પાસે આને ઉછેર કરવામાં આવે તો આના પાન ઘણા બધા મોટા થતા હોય છે અને ગાંઠે ગાંઠે આગંતુક મૂળિયા ઉત્પન્ન થાય છે, જે એને આરોહણ માટે મદદરૂપ થાય છે. અને કોઈ વૃક્ષના પ્રકાંડ નજીક આને ઉછેર કર્યો હોય તો પાન ઘણા બધા મોટા થઈ જાય છે. તો અમર ફળ મોન્સ્ટેરા ડિલિસિયોઝા. તો આને કટકા કલમ વડે ઉછેરી શકાય તેવી આરોહી વનસ્પતિ છે, મોન્સ્ટેરા ડિલિસિયોઝા, અમર ફળ. એના પાનમાં છેદન થયેલું હોય છે, પાન બહુ સુંદર દેખાય છે. પછીનો ફોટોગ્રાફ આ સર્પકંદ, એરિસીમા સ્પીસીસ. હવે આ વનસ્પતિ છે, એનો જે પુષ્પ વિન્યાસ છે એ નિપત્ર આવૃત થયેલા હોય છે અને જ્યારે ફ્લાવરિંગ હોય છે અને દૂરથી જોઈએ તો કોબરા જે નાગ હોય છે એક જ ફેણ માંડી શકે છે. તો કોબરા છે, નાગ ફેણ માંડીને બેઠો હોય એવો આભાસ કરાવે છે. એટલે કે આ સર્પકંદનો જે પુષ્પ વિન્યાસ છે અને એની સાથે જે નિપત્ર છે એની એવી આકૃતિ આબેહૂબ લાગે છે કે દૂરથી આપણને કોઈ કોબરા બેઠેલો હોય ફેણ માંડીને એવું લાગે છે. આનો કંદ ખૂબ જ ગંધાતો હોય છે, સર્પકંદ. અને કંદ ઝેરી હોય છે, પણ કેટલાક લોકો શુદ્ધ કરીને દવા તરીકે વાપરતા હોય છે. સર્પકંદ, એરિસીમા સ્પીસીસ. પછીનો ફોટોગ્રાફ આ પણ સર્પકંદનો સ્પીસીસ છે. તો એરિસીમાની ઘણી બધી જાતિઓ છે અને જે એનો પુષ્પ વિન્યાસ છે એ કોબરા જેવો હોય છે, એટલે એને કોબરા લીલી પણ કેટલાક લોકો કહેતા હોય છે. સર્પકંદ, એરિસીમા સ્પીસીસ, કોબરા લીલી, એટલે ઇંગ્લિશમાં એને કોબરા લીલી કહેવાય છે. પછીનો ફોટોગ્રાફ આ પણ એરિસીમા સ્પીસીસ છે. તો આમાં પણ આપ જોઈ શકો છો એનો ફ્લાવરિંગ છે
એ નાગ છે ફેણ માંડીને બેઠો હોય એવો આભાસ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ આ તેલિયા કંદનો ફોટોગ્રાફ છે, પાન વાળો, બરાબર. તો આમાં પાન સંયુક્ત હોય એવા દેખાય છે. તો સંયુક્ત પર્ણ સોરોમેટમ વિનોસમ, એટલે કે તેલિયો કંદ. આનો કંદ ઝેરી હોય છે અને કેન્સરની સારવાર માટે વાપરતા હોય છે. બાકી એને શુદ્ધ કરવો જરૂરી છે અને ડોઝ પણ નાનો રાખવો પડે કેમ કે કંદ ઝેરી તત્વ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ આ કેલેડિયમ બાય કલર. આ કેલેડિયમ છે સુશોભન માટે ઉછેરાય છે. આનો જે પુષ્પવિન્યાસ જ્યારે હોય છે ત્યારે સુંદર દેખાય છે અને એમાં જે નિપત્ર હોય છે સફેદ રંગનું હોય છે અને પાનનો કલર છે 2-3 કલરમાં હોય છે, બાય કલર, એટલે કે ગુલાબી રંગના કે લાલ રંગના છાંટણા હોય અને ઝૂમ કરો એટલે આપ જોઈ શકો છો. આ કેલેડિયમ અળવી જેવા જ પાન હોય છે, પાન અને કેલેડિયમ બાય કલર, એટલે અંદર સફેદ કે લાલ કે એવા બધા છાંટણા જોવા મળે છે. તો આ પણ સુશોભન માટે ઉછેરાતી વનસ્પતિ છે કેલેડિયમ. તો આમાં પણ ઘણી બધી વેરાયટી જોવા મળે છે. પછીનો ફોટોગ્રાફ મોન્સ્ટેરા ઓબ્લિક્વા. આ પણ સુશોભન માટે ઉછેરાતી આરોહી વનસ્પતિ છે. આમાં પર્ણની એવી રચના હોય છે, કુદરતી રીતે જ પાન અંદરથી કપાયેલા હોય છે. ઝૂમ કરો એટલે આપ જોઈ શકો છો. વિનોદભાઈ ઝૂમ કરો તો આના પાનની ડિઝાઇન એવી હોય છે, અંદરથી કુદરતી રીતે કપાયેલ હોય એ રીતનો જ પર્ણફલક જોવા છે. પાનમાં ડિઝાઇન હોય છે એટલે સુંદર પાન માટે જ આને બાગ બગીચામાં તેમજ ઘર આંગણે ઉછેરાય છે. કટકા કલમ વડે આને ઉછેરી શકાય છે. આરોહી વનસ્પતિ છે અને કોઈ વૃક્ષ ઉપર ચડાવીએ તો આના પાન અમરફળની જેમ મોટા પાન થતા હોય છે. તો મોન્સ્ટેરા ઓબ્લિક્વા સુશોભન માટે ઉછેરાતી આ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ આ પણ કંદ જ છે, બરાબર. તેલિયા કંદના ફોટોગ્રાફ છે, સોરોમેટમ. પછીનો ફોટોગ્રાફ આ સુરણનું ફ્લાવરિંગ ને પાનવાળો ફોટોગ્રાફ છે. પછીનો ફોટોગ્રાફ કેલેડિયમ બાય કલર. આમાં પણ ગુલાબી રંગ અને સફેદ રંગના જાય જોવા મળે છે, એટલે બાય કલર કેલેડિયમ. અને સુશોભન માટે આ ઉછેરાતી વનસ્પતિ છે, એટલે કંદ વડે આને ઉછેર કરી શકાય છે. અહીં લગભગ આ છેલ્લો ફોટોગ્રાફ છે. અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે.